સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ. તમે ઘરના બધા જ સભ્યો જમવા સાથે બેસો ત્યારે સાથે આ સ્ટોરી કહેશો તો ખૂબ જ સારું લાગશે. સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ. ઉપકાર કરવાની ભાવનાથી કરેલું કોઈ પણ સત્કર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવની સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક દાદા સૂની ધોતી ઉપર બંડી પહેરી રિક્ષામાંથી નીચે ઉતર્યા અને એક કાર્યાલય તરફ આગળ વધ્યા. એક હાથમાં લાકડી, બીજા હાથમાં ચોળી, આંખે ચશ્મા, પગમાં જૂના સંપલ છતાં શાલમાં ખુમારી હતી. એક કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા. દાદા, લાઈનમાં ઊભા રહો અથવા અહીં બેસો. તમારો વારો આવશે એટલે બોલાવશે. દાદા લાકડા ઉપર બેસી લાઈનમાં ઊભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા. લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વિડીયો ઉતારતા હતા તો કોઈ ફોટો પાડી રહ્યા હતા. આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના પણ ફોટા અને વિડીયો ઉતારી અમુક લોકો નીચે હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા. અચાનક કોઈએ બૂમ પાડી, દાદા આવી જાઓ, તમારું ટિફિન લઈને. દાદા નજીક ગયા. ઓફિસની માંથી અવાજ આવ્યો, દાદા વાસણ ઘરેથી લાવવાનું. દાદા બોલ્યા, બેટા હું એ માટે નથી આવ્યો. અમારે ત્યાંની અગત્યની વાત કરવી છે પણ અત્યારે દાદા અમારી પાસે સમય નથી. ઓફિસમાંથી અવાજ આવ્યો, અરે બેટા ડોનેશન માટે વાત કરવી છે. ઓફિસના કર્મચારીએ દાદા ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા. પછી બોલ્યા, સારું આવો દાદા. ઓફિસમાં ગયા. બોલ્યા, ડોનેશન લ્યો છો? હા દાદા, અત્યારે તો ખૂબ જ જરૂર છે. બોલો કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું? દાદાએ ચોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી એક ચેક લખ્યો. ચેક હાથમાં પકડતા જ સંસ્થાનો કર્મચારી ઊભો થઈ ગયો. 2 વખત મીંડાઓ ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો, દાદા આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો? તમારા પરિવારે આ બાબતની જાણ છે? આ ચેકની રકમ 2 કરોડ રૂપિયા છે, એ આપ જાણો છો? હા બેટા, મારા પરિવારને ખબર છે અને ચેકની રકમ 2 કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે. બોલો દાદા. આ સંસ્થામાં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. એ કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓના ફોટા અને પાડવા, વિડીયો ઉતારવા યોગ્ય લાગે છે? ના દાદા, કોઈ કીર્તિદાન નથી બેટા. તેથી બસ મારી એક જ નાની શરત છે. આ સંસ્થામાં ફોટા તથા વિડીયો ઉતારવાની સદંતર મનાય છે. આટલું બોર્ડ મારીએ. કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા, દાદા કોઈના પહેરવેશ ઉપરથી વ્યક્તિ વિશે અનુમાન બાંધવું જોઈએ એમ તમને ઓળખવામાં ભૂલ કરી. દાદા, દાનની રિસિપ્ટ કોના નામે? દાદા બોલ્યા, દાન નહીં બેટા, ભેટ બોલ. રિસિપ્ટ તો મારે જરૂર નથી, છતાં પણ આપ્યું હોય તો મારા નામની જગ્યાએ લખ, કૃષ્ણ અર્પણ. બેટા, ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવાર
ખાધું હતું. ત્યારે જ મેં નિર્ણય લીધો હતો, સમય આવે એક એક દાણનો વ્યાજ સાથે હિસાબ અહીં પરત કરીશ. થોડા સમય પહેલાં મારો બંગલો વેચાયો. તેની રકમ વ્યવસ્થિત માટે એક જગ્યાએ મારા પુત્ર કુણાલને યુએસ ફોન કર્યો. ત્યારે તેણે મારા એટલું જ કીધું, પપ્પા, આપણે પરિવાર ધરતીકંપ વખતે બસી ગયો હતો. એ કોઈ કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલકત લાવારીસ જ પડી રહી હોત. જેણે બસાવ્યા તેને અર્પણ કરી દો. જે સંસ્થાનું આપણે ખાધું હતું એ સંસ્થાને પાછું આપી આપણું ઋણ ઉતારો. પપ્પા, અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લો, મોડું ન કરતા. જ્યારે સેવાભાવની સંસ્થાઓને કોઈ આપશે તો સંસ્થા ચાલશે. બેટા, હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું યુએસ જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન પૂરું કરી હું હળવો થઈ ગયો.